ચળકતા સિક્કા અને ઉઘડશંકર. ફરી કોઈ એકવાર ઓખડશંકર અને બોખડશંકર ફરવા નીકળ્યા. સાથે સૂચના હતી, તમને જે જોઈએ એ બધું જ તમને આપેલું જ છે. હું સ્વયં તમારી બધી જ જરૂરિયાતોનો ખ્યાલ રાખીશ. ફિકર તો કરતા જ નહીં, આમ તેમ ફાંફા મારતા જ નહીં. તમને શેની જરૂર પડશે એની મને બરાબર ખબર છે. માટે તમને બધું જ સાથે ભાથામાં બાંધી જ આપ્યું છે. જેની જરૂર પડે તે તમારી પાસે જ છે એની ખાતરી રાખજો. કોઈની પાસેથી તમારે કંઈ માંગવું ન પડે એટલું તમારી પાસે જ છે. એટલે યાદ રહે કે તમારે બીજું કાંઈ બીજેથી લેવાની કે માંગવાની જરૂર જ નથી ને. કોઈનું કાંઈ લેતા નહીં અને તમે કોઈની પાસે માંગતા નહીં. અને તમને જે આપ્યું છે, તમારી પાસે જે છે તે વડે ખાઈ પીને મજા કરજો. ઉઘડશંકર તો ભાઈ ચાલ્યો. એકવાર રસ્તામાં એને સોનાના સિક્કા પડેલા જોયા. શું સુંદર રંગ, કેવા ચમકતા સિક્કા. ઓઘડે જોયું કે આજુબાજુ ઘણા બધા લોકો આવા સિક્કાઓ લેવા દોડતા હતા અને નીચા નમી નમીને એ સિક્કાઓ ઉપાડી લેતા હતા. ઓઘડને થયું, આ બહુ કામના લાગે છે સિક્કાઓ. લોકો થોડા આમજતા જ સિક્કાઓ પાછળ દોડતા હતા. લાવને, હું પણ થોડા સિક્કા ઉપાડી જ લઉં, કદાચ જરૂરી હોય, મને પણ કામ લાગશે. ઓખડશંકરે નીચે પડેલા થોડા સિક્કા ઉપાડી જ લીધા. શું ચમકે, શું સુંદર લાગે. સિક્કા ઉપર લખ્યું હતું અપેક્ષા, પણ સિક્કાની બીજી બાજુ હતું વૈફલ્ય, નિરાશા. પણ ઓઘડે સિક્કાની બીજી બાજુ જોયું જ નહીં ને. જોઈને તો સિક્કાની બીજી બાજુ શું લખ્યું છે એને ખબર જ કેવી રીતે પડે. ઓઘડશંકરે તો સિક્કાની બીજી બાજુએ લખેલા વૈફલ્ય વિશે જોયું જ નહીં, એની ખબર જ ન પડી. ઓઘડે તો ભાઈ સિક્કા ઉપાડીને છાતીએ જડી દીધા. પણ કોને ખબર કેમ, પણ ત્યાર પછી ઓઘડ બહુ દુઃખી રહેવા માંડ્યો. કહે છે ઓઘડને બહુ નિરાશા મળી. કહે છે ઓઘડને જે જોઈતું હતું તે મળવાને બદલે વૈફલ્ય મળ્યું. કહેવાય છે ઓઘડને ખબર જ ન પડી કે તેની કેમ નિરાશા મળી, એ કેમ પરાજિત થયો. એની ઓઘડશંકરને સમજ જ ન પડી. પછી કોઈ એકવાર બોકડશંકર પણ ફરવા નીકળ્યો. સાથે સૂચના હતી, તને જે જોઈએ છે એ બધું તને સોંપેલું જ છે. હું સ્વયં તારી સાથે તારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખીશ. ફિકર તો કરતો જ નહીં, આમ તે ફાંફા મારતો જ નહીં. તને જેની જરૂર પડશે એની મને બરાબર ખબર છે. માટે તને બધું જ સાથે ભાથામાં બાંધી જ આપ્યું છે. જેની જરૂર પડે તે તારી પાસે છે જ એની ખાતરી રાખજે. કોઈ પાસેથી તારે ક્યારેય માંગવું ન પડે એટલું તારી પાસે જ છે, એટલું યાદ રાખજે. તારે બીજું કાંઈ બીજેથી લેવાની કે માંગવાની જરૂર જ નથી ને. કોઈનું કાંઈ લેતો નહીં અને કોઈની પાસે કશું માંગતો નહીં. અને તને જે આપ્યું છે એ તારી પાસે છે, તે વડે ખાઈ પીને મજા કરજે. બોખડશંકરે બધું બરાબર સાંભળ્યું અને બધું બરાબર યાદ રાખી લીધું અને મન નક્કી કરી લીધું મનોમન કે મારી ભલાઈ માટે કરાયેલા આ સૂચનો હું બરાબર પાળીશ. બોગડશંકર કહે ભલે. બોગડશંકર તો ચાલ્યો. એકવાર રસ્તામાં બોગડશંકરે સોનાના સિક્કા પડેલા જોયા. બોગડે જોયું કે આજુબાજુના બધા લોકો આવા સિક્કાઓ લેવા દોડતા હતા અને નીચા નમીને સિક્કાઓ ઉપાડી લેતા હતા. બોગડને પણ લાગ્યું તો ખરું કે આ કામના લાગે છે આ સિક્કાઓ, પણ મને ખબર છે કે મારે જે જોઈએ
એ બધું મારી પાસે છે જ. આ બધા અમસ્તા આ સિક્કા પાછળ શા માટે દોડતા હશે? એ લોકો ભલે દોડે, પણ મને ખબર છે, મને આ સિક્કા કોઈ કામના નથી. હું શા માટે સિક્કા ઉપાડું? ભૂગર્શંકર એ સિક્કા રસ્તા પર જ પડેલા રહેવા દીધા. એ આગળ ચાલ્યો. બોગડે એક પણ સિક્કો ઉપાડ્યો જ નહીં ને, એટલે એની પાસે અન્ય માટે કોઈ અપેક્ષા હતી જ નહીં. અને બોગડશંકર પાસે સિક્કો જ નહોતો, તો બોગડશંકર પાસે વૈફલ્ય અને નિરાશા નામની કોઈ સિક્કાની બીજી બાજુ પણ નહોતી. કોઈની કશી અપેક્ષા જ નહીં, પછી વૈફલ્યનો સવાલ જ નહીં. બોગડશંકર પાસે જે હતું, જેવું હતું એ પર્યાપ્ત હતું, સરસ હતું. બોગડશંકરને જે જોઈતું હતું એ બધું જ એની પાસે હતું. અને બોગડશંકરને એ વાસ્તવિકતાની જાણ હતી, માટે એણે અપેક્ષાના સોનાના સિક્કા, આકર્ષક સિક્કા ઉઠાવ્યા જ નહીં. અને અપેક્ષાના સિક્કા ન હોય તો બીજી બાજુ વૈફલ્ય પણ બોગડશંકર પાસે ન હોય. બોગડશંકરે એની પાસે જે હતું, જેટલું હતું, એ વડે ખાધું પીધું ને મજા કરી. બોગડશંકરને કહેવા કોણ જાય કે તને પહેલેથી આપેલી સૂચના તારા કામની હતી, બીજું બધું કામનું નકામું છે. પેલા ચમકીલા રૂપાળા લાગતા સિક્કા ફેંકી દે. કોઈ પાસે કોઈ અપેક્ષા રાખ નહીં, કારણ કે તને વૈપુલ્યનું વચન અપાયેલું છે. યોગ ક્ષેમ વહામ્યહમ. અને આવો ખમતીધર તારી જરૂરિયાતનો ખ્યાલ રાખતો હોય તો પછી રેંજી પેંજી છગન મગન કી એસી તૈસી દૂસરા ન કોઈ, એમ બોલીને એને ચરણે બેસી જાને. સિક્કાની ચળકતી બાજુ કે પછી સિક્કાની બીજી બાજુ, એની તને શું ફિકર? લો, એનો ખરી તો લઈને ફરું જ છું, તો લાવ ને. બોગડશંકરને ફરી એકવાર કહી જ દઉં.